આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર મોહમ્મદ કૈફ પર આરોપ છે કે તેઓ એરોગન્ટ થઈ ગયા છે. કૈફ, ઘરવાળોએ તમારું નામ પ્રેમથી હની રાખ્યું છે. ઘર પર કહે છે હની. હાજી. એનો અર્થ થાય છે ગળ્યું હોવું જોઈએ. પણ મેં સાંભળ્યું કે કૈફ ક્યારેય કોઈની સાથે મીઠું નથી બોલતા. તમને લાગ્યું હમણાં સુધી? આટલી વારથી બેઠો છું તમારી સાથે, તમને લાગ્યું હમણાં સુધી? હું એક ઉદાહરણ તમને જણાવું છું. એક શૂ કંપનીએ તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા અને હિમાયતનગરમાં બોલાવ્યા હતા. ઘણા બધા લોકો ત્યાં હાજર હતા અને બધા કંપનીવાળા ઈચ્છતા હતા કે ઓછામાં ઓછું એકવાર સ્મિત આપી દે કૈફ. નહીં, એ મને યાદ નથી ક્યાંની વાત છે, ઘણા વર્ષો પહેલાંની વાત હશે કદાચ. કારણ કે તમે ઘણી ઇન્ફોર્મેશન લઈને આવ્યા છો તો સાચી વાત હશે, પણ ક્યારેક મિસકમ્યુનિકેશન થાય છે કે તમારે એકચ્યુઅલી કરવાનું છે શું. તમે જાઓ છો, વિચારો છો કે અડધા કલાકમાં પાછા આવી જશો, પણ તમે નથી આવી શકતા કારણ કે તમારી બીજા બધા વેઇટ કરી રહ્યા હોય છે ત્યાં. તો કદાચ એવો ઇન્સિડન્ટ થયો હતો કે મને કહ્યું કે મારે જવું છે પાછા, મારી મિટિંગ છે, ટીમની મિટિંગ છે, તો હું ઇન્ટરેક્ટ નહીં કરી શક્યો. અને ઓબ્વિયસલી ઇન્ડિવિજ્યુઅલ લોકો કહે છે કે ઇન્ટરવ્યૂ કરે, કોઈ આવી વાત કરે તો ઘણું ક્યારેક મુશ્કેલ થાય છે કે તમારે બીજા જે કામ હોય છે એક તરફ તો ઘણું એડમિરેશન મળે છે, લોકો વખાણ કરે છે, તાળીઓ વગાડે છે, પણ ક્યારેક એવું પણ થાય છે કે જ્યારે રન નથી બનતા તો લોકો નારાજ પણ થાય છે. હા, તો લાઈફ આમ જ ચાલે છે, એટલે તમારે એક્સેપ્ટ કરવું પડશે. સ્પેશિયલી એઝ અ પ્રોફેશનલ સ્પોર્ટ્સમેન આ તો એક પેકેજ મળે છે, સાથે લોકો આવે છે. ગુસ્સો આવે છે તમને? ઇલાહાબાદમાં લોકોએ તમારા ઘર પર જ હુમલો કરી દીધો તો? નહીં, એ કંઈક વધારે થઈ ગયું તમારા હિસાબે. એ તો પ્લેયર્સ, જો તમે, આ એક ગેમ છે. એક જો તમે ઈચ્છો છો કે દરેક વખતે સક્સીડ કરો અને દરેક વખતે મેચ જીતે ઇન્ડિયા, તો એવું મુશ્કેલ છે. તમે કેટલી પણ સારી ટીમ બનાવી લો, ઇનફેક્ટ ઓસ્ટ્રેલિયન ટીમ જોઈ લો, એ ઘણી સારી ટીમ છે એમની, પણ એ પણ એક બે વાર વચ્ચે હારી જાય છે. તો એ સમયે અમારો ટાઈમ થોડો ખરાબ ચાલી રહ્યો હતો. અમે કમબેક કર્યું હતું વર્લ્ડ કપ જુઓ તો, જેમાં શરૂઆતમાં મેચ એક બે હાર્યા, પણ પછી એના પછી અમે લોકો ફાઇનલ સુધી પહોંચ્યા. તો છોકરાઓએ ઘણી મહેનત કરી છે ત્યાં. તો ગુસ્સો આવે છે ક્યારેક જ્યારે આ રીતના સૂત્રોચ્ચાર થાય છે? દુઃખ થાય છે. ગુસ્સો હશે તો તમે શું કરશો? એવું થોડું છે કે તમે જેને માર્યો છે ને તમે પકડવા જશો કાંઈ એવું. એ પણ એક થોડું આટલું એફર્ટ લગાડી રહ્યા છો, આટલી મહેનત કરી રહ્યા છો, તો ઈચ્છો તો કે તમે ઇન્ડિયા માટે સારું કરો અને ટીમ જીતે. અને જો તમને એફર્ટ એપ્રિસિએશન નહીં કરે તો કોઈ તમને દુઃખ થાય છે કે તમે આટલી મહેનત કરો છો. પ્લેયરે મને કહ્યું કે કૈફને ગુસ્સો સૌથી વધારે ત્યારે આવે છે જ્યારે છોકરીઓ કહે છે કૈફ ભાઈ. એવું ઘણું ઓછું થયું છે એકચ્યુઅલી. નહીં, ગુસ્સો આવવાની વાત નથી એમાં. મેં કદાચ આવું થયું નથી, હું લખી છું કે આવું થયું નથી ક્યારે વધારે. હું તો શેર નહીં કરી શકીશ તમારી સાથે, પણ એવું કંઈ થયું નથી, ઓછું થયું. તો ટીમના કોઈ બીજા પ્લેયર સાથે આવું થાય છે? નહીં, કોઈ પસંદ નહીં કરશે ઓબ્વિયસલી. પેલા લેડી ઇન ધ વ્હાઇટ. હા જી. કૈફ ભાઈ, આમ તો હું અનમેરિડ છું. હમણાં ઓપ્શન્સ ખુલ્લા છે. જી, આઈ એમ અનમેરિડ. હમણાં ઓપ્શન્સ ખુલ્લા છે. કૈફભાઈ, સચિનજી જો ઘણા લાંબા સમય સુધી સારું નથી રમતા તો એમના ઉપર એટલી હાઇલાઇટ નથી કરતું મીડિયા. તમે જો એક મેચ સારી નથી રમતા તો મીડિયા એટલું ઉછાળે છે. એવું કેમ છે? તમારી સાથે મીડિયાને આટલો પ્રેમ કેમ છે? નહીં, ઓબ્વિયસલી સચિન જે રીતે એમનો રેકોર્ડ રહ્યો છે તો એમના જેવા પ્લેયર મળવા ઘણા મુશ્કેલ છે. હમણાં તો જે એમણે 16 વર્ષ 17 વર્ષની ક્રિકેટ રમી રહ્યા છે ને આટલા તમારા જેવો રેકોર્ડ્સ. પ્લેયર પણ મળવો કેટલો મુશ્કેલ છે કૈફભાઈ. કદાચ લોકોનું માનવું એવું નથી. એમને લાગે છે કે હજી સારી વાત છે કે લોકો તમને તમારા વિશે જ્યારે બોલે છે કે તમને કંઈક લખે છે તો ઓછામાં ઓછું મારા માટે એવું છે કે મેં ક્યારેક આટલું ધ્યાન નથી આપ્યું. હવે જો તમે વધારે ધ્યાન આપશો, લોકો શું લખી રહ્યા છો, બોલી રહ્યા છો, તો તમે પોતાની ગેમ જે છે એ ફોકસ નહીં કરી શકો. તમે ક્યારે ઘણું પણ સરસ રમીને મીડિયાને અને અમારા બધાનું મોઢું બંધ કેમ નથી કરી દેતા જે તમારા વિરુદ્ધ આટલું બોલે છે? તમે કોશિશ- એટલું સારું રમો કે બધા લોકો બસ માત્ર અને માત્ર તમારી રમતના વખાણ કરે. ઉપરવાળો કરીને થાય.